મારું નામ રાજેશભાઈ કોલડિયા, થોડોક અવાજ ફૂલ મહુવા જેસર ખેડૂત કલ્યાણ સંગઠન. માનનીય સરકારશ્રી, આ વર્ષે ખેડૂતોને તમામ ખેત પેદાશોમાં ખર્ચ ડબલ થયો છે અને ઉત્પાદન અડધું થયું છે. તેથી ખેડૂતોને ખેત પેદાશોમાં નુકસાનની ભોગવવી પડી છે. તેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોઈ ચિંતા કરી નહીં અને ઉલટાની ખેડૂતોને પડ્યા પર પાટું મારવાનો સરકારે પાવર વાપર્યો છે. તો ખેડૂતો ચૂંટણી ટાણે ભૂલશે નહીં. મહુવા ભાવનગર ગોંડલ યાર્ડમાં રોજની 2 થી 4 લાખ ડુંગળીની થેલીની આવક છે. તે જગ જાહેર વાત છે. છતાં એક પણ નેતા કે ખેડૂતોના મતથી જીતેલા યાર્ડના સત્તાધીશો રેલવે વેગન ફાળવવાની સમયસર વ્યવસ્થા નથી કરતા. તે ડુંગળીના માફિયાઓ અને લૂંટબાજ વેપારીઓ સાથેની ભાગબટાઈનું કાવતરું છે. તેથી તાત્કાલિક ધોરણે વેગન ફાળવવા વિનંતી. જો આમાં સરકાર ઠાગાઠૈયા કરશે તો 2024માં સરકારને પરિણામ ભોગવવું પડશે તેવો ખેડૂતોમાં અંદરોઅંદરનો આક્રોશ છે. 26મી જાન્યુઆરીથી ખેડૂતો તેની તમામ જણસી વેચવાનું બંધ કરશે તેવું ખેડૂતોના ચહેરા ઉપરથી દેખાઈ આવે છે. જય હિન્દ, જય ભારત.